જ્યારે ગુજકો માસોલ એ જવાબદારી ભારતીય જનતા પાર્ટી તરફથી મને મળી એ દિવસ પહેલા ગુસ્સો માસોલ વહીવટદારમાં વહીવટદાર સરકાર જ્યારે મૂકે છે કે સંસ્થામાં ખૂબ મોટી ગોલમાલો હોય એ સ્થિતિમાં વહીવટદાર મુકાતા હોય છે અને સમય મર્યાદા હોય એ સમય મર્યાદા પૂરી થતા જે ચૂંટણી કરવામાં આવી પછી જવાબદારી જ્યારે મને સોંપી ત્યારે ને ત્યાર પછી એમ કહી શકાય કે માત્ર 5 કરોડનો નફો સ્થાપના પછી જે હતો એ આજે ગ્રોથ નફો 152 કરોડ સુધી પહોંચ્યું. આ જ કર્મચારી છે, આ જ અધિકારીઓ છે, આ જ સંસ્થા છે જે અમદાવાદમાં હતી ત્યારે માત્ર 612માં હતી અને મેં ઉદ્ગાર કરેલો કે ખેડૂતની ઓફિસ વારમાં નહીં મારે વિઘામાં, અને ઈશ્વરે મારો ઉદ્ગાર સાંભળીને આજ ગાંધીનગરમાં 5 વીઘામાં આ સંસ્થા કરી શક્યા. મેં કીધેલું કે મારે આ સંસ્થાને કોઓપરેટિવ જગતનું મોડલ આપવું છે, આત્મા કોઓપરેટિવ રાખો. આજે 20% ડિવિડન્ડ આપીએ છીએ, 2 વર્ષ પહેલા 22% આપતા હતા, સરકારે નક્કી કર્યું 20% આપશે, 20% આપીએ. તો 20% ડિવિડન્ડ ગુજરાતમાં કોઈ પણ સંસ્થા આપતી નથી. ગુજરાતની ઘણી સંસ્થાઓ રાજ્ય કક્ષાની છે પણ એકમાત્ર ગુજકો માસોલ 20% ડિવિડન્ડ આપે છે. એ આત્મા કોઓપરેટિવનું કામ કરી છે. અને જ્યારે મેં સંભાળી સંસ્થા ત્યારે માત્ર 14 કરોડ રૂપિયા સંપૂર્ણ પગાર ધોરણ કર્મચારી ચૂકવતા થતું. અમે પગાર વધારવા માટે ક્રમશઃ શરૂઆત કરી. જીવન જરૂરિયાત જીવન સારી રીતે જીવી શકે એ માટે પગાર વધારતા ગયા. સામાન્ય રીતે પગાર વધારવા માટે જ્યારે 2 વર્ષે 3 વર્ષે કર્મચારીઓ એમઓયુ કરતા હોય છે ત્યારે માગણીઓ એની આવતી હોય. આજે સ્થિતિ એવી આવી નથી. અમારા કર્મચારીઓ સેટલમેન્ટ માંગવાનું ભૂલી ગયા છે. એ માગે એ કરતાં પહેલા અને એ કરતાં વધારે ગુજકો માસોલ આપી રહ્યા છે. આજે 58 વર્ષને બદલે 60 વર્ષ કરવા એ માગણીઓ નહોતી. અમે વિચાર્યું કે હવે આજની તંદુરસ્તમય રીતે વાતાવરણ બનાવવામાં રાજ્ય સરકારે, કેન્દ્ર સરકારે ખૂબ સારા પ્રયાસો કર્યા છે આરોગ્ય કક્ષાએ. ત્યારે હવે 60 વર્ષ કરીએ તો સક્ષમતાથી કામ કરી શકે એ હેતુથી અમારા બોર્ડે 60 વર્ષ ઉંમર વધારવાનો નિર્ણય કર્યો. આ નિર્ણયમાં અમારા ઉપાધ્યક્ષ, હું અને પૂર્ણ બોર્ડ સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો છે. એટલે એક મજબૂતાઈથી કર્મચારીઓની સુરક્ષા, સમૃદ્ધિ અને સલામતી રહે તો આ સંસ્થાની તરક્કી જે રીતે થતી રહી છે એ અત્યારે વધારે થાય. ગુજકો માસોલે નિર્ણય કર્યો, પ્રધાનમંત્રીએ મને અમિતભાઈએ જે રીતે લોકલ ફોર વોકલ અથવા તો ઓડી વન ડિસ્ટ્રિક્ટ વન ક્રોપ, જ્યાં જે પાક થતો હોય એ પાકને મૂલ્યવર્ધક, આજે જીતુભાઈએ સહકાર મંત્રીએ જે વાત કરી, કૃષિ મંત્રીએ વાત કરી, જે જિલ્લામાં જે પાક થતો હોય એને મૂલ્યવર્ધક કરીને સમાજ સમક્ષ મૂકવો, એ દિશામાં પણ ગુજકો માસોલે કામગીરી શરૂ કરી છે. એટલે ખેડૂતોને પણ સુરક્ષિત આવક મળે, એની સમૃદ્ધિ થાય અને સંસ્થા પણ એ દિશામાં કામ કરીને ખૂબ તરક્કી કરે એ દિશામાં અમારું બોર્ડ કામ કરી રહ્યું છે. ગુજકો માસોલ સિવાય કોઈ પણ સંસ્થા ના આપે. તો મારું બહુ સ્પષ્ટ છે, ગુજકો માસોલ જે આવક થાય છે એના 20% ડિવિડન્ડ તો આપે છે. ખેડૂતોના વીમો પણ લે છે. જો ખાતર પરચેસ કરે ઇફકો જેવી સંસ્થા, બાકીની સંસ્થાઓ દ્વારા સુરક્ષિત કરવામાં આવશે વીમાથી. તો એ પૈસા નફો જે છે એ ખેડૂતોના હિતમાં ડિવિડન્ડના રૂપમાં બાકી રાહતો આપવામાં, આજે ભેટ સભાસદોને આપવામાં, ડિવિડન્ડ સાથે જે ભૂતકાળમાં ભેટ ન અપાઈ એવી ભેટ પણ સભાસદોને આપીને એ જ કમાયેલા પૈસા પરત સભાસદો પાસે જાય એની વ્યવસ્થા બોર્ડ ચિંતા કરીને કરે છે. થેન્ક યુ.